મીઠી મધુરી વાત નામ જ કેવું સરસ છે. ભાગ 97 તારીખ 28/3/2026. વચનામૃત આવ્યા છીએ આપણે મધ્યનું 41. એમાં શ્રીજી મહારાજે કૃપા કરીને વાત કરી છે. કૃપા કરી વાત, જેને, હવે સાંભળજો, જેને પરમેશ્વર એટલે ભગવાન કોણ? સ્વામિનારાયણ ભગવાન ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરવી. બોલો, સાંભળજો આ મીઠી મધુરી વાત. કેટલા મેં કીધી? 97. શેરડીનો રસ, ગુલાબ જાંબુ, અને કાલે એકાદશી છે. રાજગરાનો શીરો, કોઈ પણ શીરો, ત્રણ દર્શન દીધા. દાંત હોય તો ભલે, ન હોય તો ભલે, ઉતરી જાય અને ટેસ્ટફુલ. આ મીઠી મધુરી વાત આજની એવી છે, આજની છે, આ એવી છે. હા, શ્રીજી મહારાજ કૃપા કરીને સ્વેચ્છાથી બોલે અને કૃપા કરીને બોલે, બે ફરક. કૃપા એટલે આપણી પર દયા કરી, અઢળક આપણી પર ઢળ્યા, આપણી પર રાજીપો બતાવ્યો. હા, કૃપા કરીને પોતાના ભક્તજનને એટલે આપણને ઉપદેશ કરતા થકા બોલ્યા. બોલો, જેને પરમેશ્વર ભજવા હોય તેને, બધાને નહીં, જેને ભગવાન ભજવા હોય ને એની વાત છે. બોલો, ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માની સેવા કરવી. જો આમાં બીજો અર્થ હું બોલું છું, ભગવાનની અને ભક્તની સેવા મળે, બરાબર? ભગવાનની અને ભક્તની સેવા મળે તો રાજી થવું, એટલે બેયની ભેગી થઈ, એકની અલગ નહીં કરી. હવે અહીંયા સ્વામિનારાયણ ભગવાન શું બોલે છે? ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી બે અલગ કર્યા. સમજાણું? કે એમ સમજાણું? જો એક વાત તમને કરું, તમે ભગવાનને થાળ કરો. આપણે થાળના વિડીયો હોય ને એટલે મને એ યાદ આવે એટલે એ તમને દર્શાન દઉં છું. ભગવાનને થાળ કરીને જમાડો કે ભાઈ આટલા રૂપિયા હું ભગવાનના થાળ નિમિત્તે જમા કરાવું છું, માટે કાલે પરમ દિવસે તમને અનુકૂળ તિથિ પ્રમાણે આ કોઈ પ્રસંગ હોય ત્યારે તમે ભગવાનને થાળ જમાડજો. અથવા કોઈ નિમિત્ત નથી, બરાબર? ભગવાન રાજી થાય અને સંતો રાજી થાય, ગુરુ હોય તો ગુરુ રાજી થાય, એના માટે આ થાળ કરાવવો છે, આટલા રૂપિયા આપી છે થાળ નિમિત્તે. એટલે આ સેવા કેવી થઈ? થાળ બેનો સરસ મજાનો ટેસ્ટીફુલ વિવિધ વાનગીનો ભગવાન જમ્યા, એટલે સેવા કોની થઈ? ભગવાનની. અને પછી થાળનો જે પ્રસાદ કોણ જમ્યા? એક્સ, વાય અને ઝેડ, કોઈ પણ સંત, 1 હોય કે 5 હોય કે 15 હોય, સંત જમ્યા. એટલે આ સેવા કેવી થઈ? ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા થઈ, બરાબર? હવે સાંભળો, તમને એમ થયું કે મારે ભગવાનના વાઘા બનાવવા છે, અથવા તમને એમ થયું કે ભગવાનનું મંદિર છે ને એમાં મારે આ સેવા કંઈક કરવી છે મંદિરની અંદર, એટલે એ સેવા કોની થઈ? ઓનલી ફોર ભગવાનની, બરાબર?
હવે બીજી, તમને એમ થાય કે આ સંત બહુ સારા છે, ભજન કરે છે ને કરાવે છે, કથા કરે છે ને અમને સંભળાવે છે, વર્તન સારું છે, આમ છે તેમ છે, તો આપણે એ રાજી થાય એવી કંઈક સેવા કરીએ. તો તમે પૂછો, સ્વામી મારે આટલી સેવા કરવી છે, તો ક્યાં શું કેવી રીતે આમ છે તેમ છે. પછી જે તે કોઈ પણ સંત હોય એમ કે સારું, કેટલા આટલા, અથવા એમ કે સ્વામી આ તૂટી ગયેલા દેખાય છે મને, અથવા જૂના થઈ ગયેલા છે, અથવા તો ભલે જે તે હોય તે મારે 2 ધોતિયા તમને અર્પણ કરવા છે. તો એ સેવા કેને થઈ? સ્પેશિયલ ભક્તની સેવા થઈ, સંતની સેવા થઈ, બરાબર. અથવા સંત જે આશ્રમમાં રૂમમાં જે સ્થળે રહેતા હોય ત્યાં કાંઈક એને જરૂર પડી અને એ તમે સેવા કરો, તમારી પાસે માગ્યું, તમને ખબર ન હોય તો, અથવા તમને એમ થયું કાંઈ હું આ સેવા કરું, તો એ સેવા કોની થઈ? ઓનલી ફોર સંતની, ભક્તની. આ બે મેં અલગ કીધા અને ભેગા હોતી આગળ કીધું, 3 દર્શના દીધા. એક ભગવાન અને ભગવાન ભક્તની ભેગી થાળની, પછી એક ભક્તની મંદિરમાં ભગવાનની સેવા, વાઘાની છે એ ભગવાનની, અને આવી રીતે સંતને કાંઈ જરૂર હોય તમે આપો, વસ્તુ પદાર્થ પાનું કાંઈ પણ આપો, તો એ સંતની સેવા થઈ. ત્રણેય તમને બતાવ્યા, બરાબર. તો અહીંયા એમ કીધું છે ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા સાકરી મળે. ભક્તમાં તમે સાધુ ગણો, પાર્ષદ ગણો, બ્રહ્મચારી ગણો, આચાર્ય ગણો, હરિભગત ગણો, કોઈ પણ ગણો, તમારે જે ગણો એ ગણી લેવાના. ભક્તમાં એની સેવા થઈ, બરોબર. ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનવું. હા, આજ મને આ સેવા મળ્યો, ધૈન થઈ ગયા, આપણે ધૈન થઈ ગયા, મારા બહુ મોટા ભાગ્યો, મારા બહુ મોટા ભાગ્યો, હા, કામ થઈ ગયું, આપણું કામ થઈ ગયું, આપણું કામ થઈ ગયું. વાહ, મોટું ભાગ્ય માની ને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે. બોલો, ઘડિયાળ જોયું, હું આટલી સેવા કરું તો મને એના બદલામાં આ મળે, એમ નહીં. હું આ સેવા કરું એના બદલામાં મને આ મળે, તે મળે, માન મોટા મળે, મને સભામાં બેહવાનો મોટો હાર મળે, મારા વખાણ કરે, મને આગળ બેહારે. આ બધી સેવા છે ને શીરાના કોળિયા જેવી લાગે, હા, મીઠી લાગે, બરાબર. હજી કથામાં આવશે, રતનજી અને મિયાજીની વાત આવશે, એ કહેશું આપણે. હા, પણ કોઈ પ્રકારનું માન નહીં. હજી આમાં ભક્તિએ કરીને કીધું, એટલે હેતથી, પ્રીતથી, મહિમાથી એ ભક્તિ કરી, હેતથી, પ્રીતથી, મહિમાથી, તો એ ભક્તિએ કરીને કરવી એમ કીધું. ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. સભામાં મારું નામ બોલાય, મારા વખાણ થાય, મને સાફો બાંધે, મને મોટો હાર પહેરાવે, મને ઊંચા બેસાડે, મને આગળ બેસાડે, શિલાલેખમાં મારું નામ લખાય. આ તો શિલાલેખમાં જે નામ લખાય ને એ તો બહુ, હા, બહુ એટલે બહુ. તમે બોલતો નહીં પણ માટા મોટા આંબો તમે જોઈ લો ને, કરવા જેવું જ નથી. હું તમને કહું, એક જ વાત કહું, બધી નહીં, ફક્ત ઓનલી ફોર એક વડતાલ. વડતાલની જમીન લીધી તો કોક તો દાન દેનાર હશે ને, ક્યાંય લેખ તમે ગોતજો, ક્યાંય ન મળે. હા, ચોપડામાં લખવું પડે, એ બધું બરાબર છે, એ છે, મને ખબર નથી ભાઈ હોય. તમે ક્યાંક અત્યારે દાન કરો, ચોપડામાં લખાય, જમાય થાય, ભલે ફલાણા ભાઈ આટલી આટલી સેવા કરી, એ બધું બરાબર છે, એ જોઈ, એ તો લખવું જોઈએ. પછી એમાં કોઈ આર્થિક સેવા નહીં કરવી હોય વડતાલ મંદિરમાં, ક્યાંય કોઈનો શિલાલેખ છે ક્યાંય? બોલો. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સાંભળજો, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ લાલજી તરીકે હતા અને નરેન્દ્ર પ્રસાદ મહારાજ પદ ઉપર હતા. એ વખતે વડોદરાના શિવજીભાઈ પટેલ
મૂળ કચ્છના, અને નરેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાયસંગભાઈ પટેલ એ વડોદરાના, એ આજુબાજુના ઘણા ગામોમાં યુવક મંડળ ચલાવતા, અને 45 ગામના યુવાનોનું મંડળ આવ્યું ને વડતાલમાં એક સંમેલન હતું. આ સેવક ત્યાં હાજર હતા. બરાબર, સંમેલન હતું 3 દિવસનું. અધ્યક્ષ હતા લાલજી શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. બરાબર, વર્ષો થઈ ગયા. હા, અને ત્યારે વડતાલના કાનજી ભગતે સાંજની સભામાં, રાત્રિ સભામાં એને પ્રવચન કરેલું. એ કે ડોસી મરી જાય, 200 મરી જાય, 100 રૂપિયા પણ, 200 રૂપિયા, 300 રૂપિયા, 250 રૂપિયા, ચારે બાજુ લેખ છોડી દીધા કે, ચારે બાજુ લેખ છોડી દીધા કે. મને તો એમ થાય કે આ લેખ બધાએ કાઢી અને સાફ કરી દઉં કે. હા, અને આનું મોક્ષ કરજો, કલ્યાણ કરજો, આ કરજો. 250 રૂપિયામાં, 100 રૂપિયામાં, 200 રૂપિયામાં, 150 રૂપિયામાં શિલાલેખ બધા કે. એ તદ્દન નારાજ હતા, તદ્દન નારાજ હતા શિલાલેખ ઉપર. એટલે તમે આટલું કહ્યું, તમારે લેખ લખાય મોટા કાયમ માટે, દિવાલો ચિત્ર મારવાની. હું તો આ જ્યાં જ્યાં જોઉં ને મને તો બહુ ઓલું થાય, બહુ ઓલું થાય. પણ હું બોલું અહીંયા એ બરાબર છે, બીજે કે આપણે કેમ બોલવું પડે? આપણે નથી લીધું, નથી દીધું એટલે આપણે કંઈ બોલાય નહીં. પણ અત્યારે અહીં બોલવામાં મારે કંઈ વાંધો નહીં. કંઈ દાન કરો, સેવા કરો, બધું કરો, લેખની અપેક્ષા નહીં. હા, અપેક્ષા સામેવાળા કહે ને કે તમારે શિલાલેખ લાગશું તો મારે શિલાલેખની જરૂર નથી. પ્રેમથી કહી દે, મારે શિલાલેખની જરૂર નથી, મને લાગતા નહીં. ઠાકોરજીના ચોપડે આવી ગયું, રસીદ આવી ગઈ, પહોંચ આવી ગઈ, એટલે મારા પૈસા ભગવાન પાસે જમા થઈ ગયા. મારે કોઈને બતાવવું નથી. હા, મારે બતાવું એને બતાવી દીધું, ભગવાન સ્વામીને બતાવું જ મારે. એને ખબર પડી કે જોઈ લીધું, બસ વાત પૂરી થઈ ગઈ. તમને 1000% વળતર મળે, વધારે મળે. એમાં કપાઈ જાય 100 રૂપિયાનું ટેક્સ બધું કપાય ને, એટલે 50 રૂપિયાનું તમને 50 રૂપિયાનું વળતર મળવું જ મળે, 25 રૂપિયાનું મળે, 25 ન મળે. એ બધું વખાણમાં, હારમાં, તોરામાં, ઊંચા બેઠકમાં બધું આવી ગયું. નામ બધા વાંચે એમાં આવી ગયું. ભગવાન કે સારું, મારે કાંઈ આને યાર મારે કાંઈ હિસાબ સંભાળો ન રહ્યો કે. હા, એને હિસાબ પૂરો કરી દીધો કે. અને આપણે નામ કંઈ લખાવી નહીં, શિલાલેખમાં બિલાલેખમાં કંઈ નામ લખાય નહીં, આપણું નામ જાહેર ન કરે ને તો એનો હિસાબ સ્વામિનારાયણ ભગવાનને દેવો પડે. જય સ્વામિનારાયણ.